ચોટીલા નેશનલ હાઈવે ઉપર જલારામ મંદિર સામે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી। ચોટીલા નેશનલ હાઈવે ઉપર જિલ્લા પોલીસ તેમજ એસટી વિભાગ દ્વારા આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 6 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા તેમજ 15,000 રૂપિયાનો રોકડ દંડ સહિત 20 કેસ પણ કરવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે ઉપર લોડિંગ વાહનોમાં ગેરકાયદેસર રીતે ખીચોખીચ પેસેન્જર ભરી પેસેન્જરનું વહન કરતા હોય છે, ત્યારે અનેક વાહન ચાલકો પોલીસની ઝપટમાં ચડ્યા હતા। ત્યારે આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ગણી ન શકાય તેટલા મહિલાઓ, નાના બાળકો, પુરુષો યુટિલિટી પિકઅપ ડાલાની અંદર તેમજ કેબિન ઉપર બેસાડી હાઈવે ઉપર નીકળ્યા હતા। જેપીએસઆઈ NS સોલંકી દ્વારા પિકઅપને રોકાવી ડિટેઇન કરવામાં આવી હતી। યુટિલિટી પિકઅપ પોલીસ દ્વારા રોકાવતા જ અંદરથી સડસડાટ પેસેન્જરો ઉતરીને ચાલતી પકડી હતી। આટલા બધા અધ્ધત પેસેન્જર બેસાડી નેશનલ હાઈવે ઉપર નીકળતા વાહન ચાલકોને જાણે પોલીસનો કોઈ ડર જ નથી તેવા દ્રશ્યો સામે આવ્યા।